સાદર પ્રણામ। હું આંતરરાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર બહુઉદ્દેશીય સંસ્થા ભારત આ સંસ્થાની આ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે। આ NGO ISO સંસ્થા છે। એની હું ગુજરાતની સિનિયર લેડી પ્રેસિડેન્ટ છું અને રાષ્ટ્રીય માર્ગદર્શક મહિલા માર્ગદર્શક પણ છું, એટલે નેશનલ વિમેન્સ ગાઈડ પણ છું। આ સંસ્થામાંથી અમારી સંસ્થા બહુઉદ્દેશીય સંસ્થા છે। આંતરરાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર બહુઉદ્દેશીય સંસ્થા એના આ માર્ગદર્શક આ અમારા સર છે દેવા તાંબે સર। એ ખૂબ ભણેલા છે, એમણે કારની ડિઝાઇન કરી છે, એમની ડિઝાઇન પાસ થઈ, રેસિંગ કાર બનાવી છે, એ ત્યાં વેચાય છે અને ખૂબ ઉમદા ભણેલા છે। એમટેક બીટેકના ક્લાસીસ લે છે અને તે સિવાય આ સામાજિક કાર્ય પણ બહુ મોટા પાયે કરે છે। અમારા એ માર્ગદર્શક છે। અમારી આ સંસ્થા NGO ISO એટલે નેશનલ ગવર્મેન્ટ, એટલે NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન। નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે અમે કોઈ પણ જાતની મદદ અમે સરકાર તરફથી લેતા નથી। એક પણ પૈસો સરકારનો નહીં, કોઈ જ મદદ નહીં। અમારે સરકારને કંઈ આપવાનું નહીં, સરકારે અમને કંઈ આપવાનું નહીં। અમે કોઈ પણ રીતે સરકારને કોઈ પણ હિસાબ આપવા બંધાયેલા નથી। ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝ ઓર્ગેનાઇઝેશન, એનું આ શોર્ટ ફોર્મ છે। ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝ ઓર્ગેનાઇઝેશન। એટલે આ સંસ્થા તમને પૂરેપૂરી ફક્ત ભારત પૂરતી સીમિત નથી, પણ ભારત સાથે બહારના દેશો 29 દેશો પરદેશના અમારી સાથે જોડાયેલા છે। અમે શું કામ કરીએ? બેટી બચાવો બેટી પઢાઓ, એટલે દીકરીઓને ભણાવો, જે અનાથ છે એમને ભણાવીએ, જે અનાથ છે, જે ત્યક્તા છે એવી બહેનોને ભણાવીને ફક્ત ભણાવતા નથી, પણ એમને અમે એમનું લગ્ન પણ કરી આપીએ અને મોટા પાયે એમને સુરક્ષા મળે એવી જગ્યાએ અમે પહોંચાડવાનું કામ પણ કરીએ છીએ અમારી સંસ્થા। પછી સેવ અર્થ, વૃક્ષો બચાવો વૃક્ષો વધારો, વૃક્ષો વાવો, વૃક્ષો બચાવો, વૃક્ષોને કાપો નહીં। એટલે વૃક્ષોનું વાવેતર કરવાનું છે, વૃક્ષોને કાપવા દેવાના નથી। આપણા અહીંયા તો ઇલેક્ટ્રિશિયન વાળા આવે ને પહેલા વરસાદ આવે કે નહીં આવે પહેલા ઝાડવા કાપીને જતા રહે। વરસાદ આવવાનો કેવી રીતે? વાદળા તો બંધાવા જોઈએ, એટલે વૃક્ષો કાપવા દેવાના નહીં। વરસાદ આવવા દે પહેલા, પછી તું આવો કાપવા, આપણે જ આ કહેવું જોઈએ। એટલે વૃક્ષોને પહેલા કપાતા બચાવવાના છે। વૃક્ષોનું વાવેતર કરીએ તો પ્રાણવાયુ મળે, ફળ ફૂલ મળે, ઘણું બધું મળે, એમાંથી ઔષધિ મળે, ઓક્સિજન મળે। હમણાં પ્રાણવાયુનું મુહિમ પણ ચાલતી છે અને પ્રાણવાયુ મુહિમ એટલે આપણને વૃક્ષો પ્રાણવાયુ આપે છે, તેના માટે આ વૃક્ષો વાવવાનું કરીએ છીએ। બીજું રાઇટ ટુ એજ્યુકેશન, એટલે અમે જે ભણતા વિદ્યાર્થીઓ છે, ગરીબ વિદ્યાર્થીઓ છે, ગરીબ બહેનો છે, કોઈ પણ શિક્ષણ લેવા માટે કોઈ પણ ઉંમર નડતી નથી, ઉંમરનો બાદ નથી। આજની તારીખે 80 વર્ષના દાદીમાં પણ ઇંગ્લિશ ભણે છે, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં જાય છે। આજે નાની દીકરી હોય 3 વર્ષની, 18 વર્ષની દીકરી હોય કે 56 વર્ષના દાદા હોય, એ પણ ભણે છે। કેમ? વિદ્યા એવું છે ધન કે એને કોઈ ચોરી શકતું નથી। વિદ્યા વિનયેન શોભતી, કારણ બધા ભારતનું આ વાક્ય છે કે વિદ્યા આપણી પાસે હોય તો વિનય પણ આવે અને વિનયથી વિદ્યા શોભે, તેના કારણે આજે ભારતનું નામ થયેલું છે। એટલે આ બધા અનેક કામો, તેની સાથે ગાય સંવર્ધન, પશુ સંવર્ધન, ગાયોને, મૂંગા જનાવરોને ઉછેરવાના, એમનું ધ્યાન રાખવાનું, એમની કાળજી લેવાની, કેમ લેવાની તેનું પણ અમારી સંસ્થા કહે છે। આ સાથે બહુઉદ્દેશીય સંસ્થા એટલે અનેક પ્રકારનું કામ અમારી સંસ્થા કરે છે। તે સિવાય અંધશ્રદ્ધા નિર્મૂલન, એટલે અંધશ્રદ્ધા જે લોકોમાં નિર્માણ થયેલી છે, અંધશ્રદ્ધા એ બીજું કંઈ નથી, મનમાંનો ભય છે, એ ભય દૂર કરવા માટે અંધશ્રદ્ધા નિર્મૂલન એ પણ અમે કરતા હોઈએ છીએ। લોકોમાં જાગૃતિ લાવીને, બહેનોમાં જાગૃતિ લાવીને, અને ગામ હોય, શહેર હોય, શહેરના વિસ્તારો હોય, અલગ અલગ, હું આખા ગુજરાતમાં ફરતી હોઉં છું અને જ્યાં પણ મને જે ઓળખીતા દેખાય, હવે આ મારા આમને ભાઈને મેં કીધું કે હું ત્યાં આવું ને આ કામ કરું, હો આવો, આવા જે દેશ સેવામાં માને એવા લોકોના ત્યાં હું જઈને, આ મારો માનેલો ભાઈ છે એ મારી સાથે આવે અને ત્યાં હું આવી રીતે આ કાર્યક્રમ આપતી હોઉં છું,
મારા સંસ્થાનું જે કામ છે તે ઓળખાણ આપું, અમારા સાહેબ દેવા તાંબે સર જે માર્ગદર્શક છે એમની ઓળખાણ આપું, અને આવી રીતે હું આ સંસ્થા તરફે આ જાગૃતિ લાવવાનું કામ કરતી હોઉં છું. આમાં અમે હવે ટુ ધ પોઈન્ટ મુદ્દાથી કહું, આંતરરાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર બહુદ્દેશીય સંસ્થા ભારત, અમારી આ સંસ્થા NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, અને ISO એટલે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝ એટલે આંતરરાષ્ટ્રીય કક્ષા પદ પર દરજ્જો પ્રાપ્ત કરેલી છે, અધિકૃત નોંધણી કરેલી સંસ્થા છે. આના તરફથી હું અમૃતા ઉદય લેલે ઉર્ફે વિભાવરી ઉદય લેલે આજે હું પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન તેમજ એ ઉપક્રમ અને આ ઉપક્રમના માધ્યમથી અનેક મહત્વના મુદ્દા અને અનેક સંદેશા સમસ્ત ગુજરાત નહીં પણ સંપૂર્ણ વિશ્વમાં મોકલવા પર્યાવરણ સુરક્ષા સૈનિક બનીને હું કામ કરી રહી છું. આપ સૌનો સહકાર આવનારા પેઢી માટે આશીર્વાદ માની મારા મુદ્દા વર્તનમાં વલણમાં દેખાય તે જોજો, અને જ્યાં નહીં દેખાય તો તેમને સાવધાન કરજો. આ આપણા બધાની ફરજ છે, મારી એકલીની નહીં. જે પણ છે ભારતના આપણા નાગરિક તે દરેકની ફરજ છે કે જતાં જતાં અહીંયા ઉચક થળીઓ નાખે, કાગળ નાખે, કંઈ બી ભાઈ ઉચક કચરા પેટીમાં નાખે, એમાં કહેવામાં કંઈ શરમ નથી. સારી વાત છે, સારી વાત કહેવામાં કોઈ દિવસ શરમ નહીં રાખવાની. આ અમે લોકોને શીખવાડતા હોઈએ છીએ, બરાબર? એટલે એ જ નમ્ર વિનંતી સાથે હવે હું મુદ્દા બધાને સમજાવું છું. आता बंद करा चालेल.